સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા અને વાવથારા જિલ્લાના નાઈ સમાજના સામાજિક આગેવાનોનું એક મહાસંમેલન આગામી 29 જાન્યુઆરીના રોજ ઢીમા ખાતે યોજાશે. આ સંમેલનનો મુખ્ય હેતુ સમાજ સુધારણા, બંધારણીય ફેરફારો અને શિક્ષણ, વ્યસન મુક્તિ તથા અંધશ્રદ્ધા નિર્મૂલન જેવા મુદ્દાઓ પર મહત્વના નિર્ણયો લેવાના છે. ધરણીધર ભગવાનના મંદિર પાસે આવેલી શ્યામજી મહારાજની ધર્મશાળા ખાતે આયોજિત આ બેઠકમાં થરાદ, વાવ અને સમગ્ર જિલ્લાના વિવિધ વર્ગોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. થરાદ તાલુકા નાઈ સમાજના પ્રમુખ અને રાષ્ટ્રીય નાઈ મહાસભા ગુજરાતના પ્રમુખ આબાભાઈ સોલંકીએ માહિતી આપી હતી. સંમેલનનો મુખ્ય એજન્ડા સમાજના પ્રચલિત બંધારણમાં સમયાનુકૂળ સુધારા વધારા કરવાનો છે. સામાજિક આગેવાનોના મતે સમાજની એકતા અને શિસ્ત જાળવવા માટે બંધારણનું શુદ્ધિકરણ કરી તેની કડક અમલવારી કરવી અનિવાર્ય છે. આ ફેરફારો દ્વારા સામાજિક કુરિવાજો પર અંકુશ લાવવાનો પ્રયાસ કરાશે. આ બેઠક દરમિયાન સમાજમાં શિક્ષણના નીચા સ્તર અંગે ગંભીર ચર્ચા થશે. દરેક યુવાન અને બાળક ઉચ્ચ શિક્ષણ મેળવે તે માટે જનજાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરાશે. આ ઉપરાંત સમાજને ખોખલો કરી રહેલા વ્યસનોમાંથી મુક્તિ અપાવવા અને અંધશ્રદ્ધાના અંધકારમાંથી બહાર લાવી વૈજ્ઞાનિક અભિગમ સાથે સાચી શ્રદ્ધા તરફ વાળવા માટે પણ આહવાન કરવામાં આવશે. આ ઐતિહાસિક બેઠકમાં સામાજિક અને રાજકીય આગેવાનો સહિત સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, ઉત્સાહિત યુવાનો અને વડીલોને આમંત્રિત કરવામાં આવ્યો છે. સામાજિક અગ્રણીઓએ સમાજને તંદુરસ્ત અને ગૌરવશાળી બનાવવા માટે આ મંથનમાં દરેકને હાજરી અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું. આગામી તારીખ 29/1/2026ના રોજ ઢીમા મુકામે ધરણીધર ભગવાનના મંદિરમાં, એની બાજુમાં આપણા શ્યામજી મહારાજનું મંદિર આવેલ છે, તે શ્યામજી મહારાજના મંદિરની ધર્મશાળામાં આપણે સમાજની એક અગત્યની મિટિંગ રાખેલ છે. જે મિટિંગ થરાદ, વાવ જિલ્લો અને બનાસકાંઠા જિલ્લાની રાખેલ છે. આ મિટિંગમાં આપણા સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, સરકારી કર્મચારીઓ, યુવાનો અને વડીલો બહોળી સંખ્યામાં પધારો. કારણ કે આપણા સમાજના બંધારણનું શુદ્ધિકરણ કરવું છે. આપણા સમાજનો બંધારણ સુધારા કરી અને એની કડક અમલવારી થાય એના માટે પ્રયાસ કરવા છે. આપણા સમાજમાં અત્યારે શિક્ષણ ઓછું છે. આપણે બધા શિક્ષિત બનીએ. આપણો સમાજ અત્યારે અંધશ્રદ્ધામાં માને છે, જેમાંથી દૂર થઈ આપણે શ્રદ્ધામાં માનીએ. આપણા સમાજમાં વ્યસન ખૂબ છે, જે આપણે વ્યસન મુક્ત બની સમાજને તંદુરસ્ત બનાવીએ. આના માટેના ઘણા બધા ચર્ચા વિચારણા કરી અને બંધારણ સુધારણા કરવાની હોય. બહોળી સંખ્યામાં આપ સૌ પધારો એવી આ તબક્કે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી. બનાસકાંઠા ટુરિસ્ટ લક્ઝરી બસ એસોસિએશન ડીસા દ્વારા તાજેતરમાં કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા નોટિફિકેશન અંગે પોતાની વિવિધ માગણીઓ રજૂ કરવા આજે બાબર ખાતે આવેલ લોકનિકેતનમાં બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્ર દ્વારા બસ ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો પરિવારોની આજીવિકા અને વ્યવસાય પર પડતી અસર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. એસોસિએશન દ્વારા રજૂ કરવામાં આવેલી માગણીઓ મુજબ ડિસેમ્બર 2025 સુધી CRTM ધરાવતી બસોને યથાવત પાસ કરવાની મંજૂરી આપવામાં આવે, તે સાથે 2x2 તથા 2x3 સીટિંગ પેટર્ન ધરાવતી બસોને પણ પાસ કરવાની સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ કરાઈ. તાજેતરમાં જાહેર કરાયેલ નોટિફિકેશનનો અમલ ઓછામાં ઓછો 6 મહિના સુધી મોકૂફ રાખવામાં આવે, જેથી બસ માલિકોને જરૂરી તૈયારી માટે પૂરતો સમય મળી શકે. આવેદનપત્રમાં વધુમાં જણાવાયું હતું કે FDSS નિયમ માત્ર નવી બનતી બસો માટે લાગુ કરવામાં આવે અને અગાઉથી નોંધાયેલ તથા ચાલી રહેલી બસો માટે તેને ફરજિયાત ન બનાવવામાં આવે. હાલની સ્લીપર બસોને FDSS નિયમમાંથી મુક્તિ આપવામાં આવે અથવા તો લાંબા ગાળાનો ટ્રાન્ઝિશન સમય આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી. તે ઉપરાંત હાલની બસોમાં જરૂરી ફેરફાર કરવા માટે 30 દિવસનો સમય અપૂરતો હોવાથી ઓછામાં ઓછો 2 વર્ષનો સમય આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આ રીતે કુલ 10 જેટલી મહત્વપૂર્ણ માગણીઓ રજૂ કરી એસોસિએશનને નોટિફિકેશનના અમલથી થતી આર્થિક નુકસાન, રોજગારી પર પડતી અસર અને વ્યવહારિક મુશ્કેલીઓ અંગે સરકારનું ધ્યાન દોર્યું હતું. સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે એસોસિએશનની માગણીઓને ગંભીરતાપૂર્વક સાંભળી યોગ્ય મંચ પર રજૂ કરવાની ખાતરી આપી હતી.
બનાસકાંઠા ટ્રાવેલ એસોસિએશન દ્વારા ભારત સરકાર દ્વારા જે 153નું જે નોટિફિકેશન બહાર પાડ્યું છે જેના વિરુદ્ધના અંદર એટલે અમે વિરોધ નહીં પણ સમર્થન સરકારને કે ભાઈ અમને રાહત આપે 12 મહિના આ માટે એ માટે અમે દરેક બનાસકાંઠા જિલ્લાના સાંસદ સભ્યશ્રીને આજે આવેદનપત્ર આપ્યું અને બનાસકાંઠા જિલ્લાના દરેક ધારાસભ્યશ્રીને અને મંત્રીશ્રીને અમે આ માટે આવેદનપત્ર આપવાનું એક આયોજન કરેલું છે ગુજરાત ટ્રાવેલ એસોસિએશન તરફથી. એના અનુસંધાન આજે જ્ઞાનીબેન ઠાકોર શ્રી અમારા સંસદ સભ્યશ્રી એમને આજે આવેદનપત્ર આપવા આવ્યા. બનાસકાંઠા જે ટ્રાન્સપોર્ટિંગ એસોસિએશન છે એમને એક આવેદનપત્ર આપીને 4 મુદ્દાની માગણી એમને સરકાર પાસે કરી છે. એમની જે મુખ્ય જે માગણી છે એ સરકારે જે કંઈ નવા પરિપત્રો કર્યા અને 153 પરમાનન્ટ સીટ માટેની માગણી એમણે કરેલી, તો સ્વાભાવિક છે કે પહેલી જે જૂની બસો એમણે લાખો કરોડો રૂપિયા ખર્ચીને એમણે લીધેલી હોય અને એ બધો ફેરફાર કરવા માટેનો સરકારે એમને ટાઈમ પણ આપવો પડે. બીજું, આ જે ટુરિઝમ સાથે જે સંકળાયેલા તમામ લક્ઝરી એના માલિકો હોય એની સાથે સંકળાયેલા હોય, રોજગારી એમાં પણ ક્યાંક ને ક્યાંક રોજગારીમાં પણ બેકારીનું પ્રમાણ વધશે અને આ પ્રમાણનો સરકાર નિર્ણય લેશે અને વધારે એને સ્ટ્રિક્ટ રાખશે તો ટુરિઝમમાં પણ જે લોકો આસ્થાને માને છે, ક્યાંક પ્રવાસ જવા માટે બીજે જઈને જોવા મહિને એનું અનુકરણ કરવા માટેના પ્રયત્નો કરે છે, એમાં પણ ક્યાંક ને ક્યાંક ઘણી બધી નુકસાન થશે ને અથવા તો એનાથી લોકો વંચિત રહેશે. એટલે આ બાબતમાં જે આવેદનપત્ર આપ્યું છે એના કેન્દ્રના મંત્રી સુધી પહોંચાડીશું અને એમની જે માગણી છે એ માગણી માટે સરકાર વહેલામાં વહેલું વિચારે એવું અમે સંયુક્ત રીતે 2-5 સંસદોની ટીમ સાથે મળીને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાહેબને મળવું પડે તો મળીને એમનો અવાજ એ કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવા માટેની ખાતરી આપી. વાવ થરાદ જિલ્લાના બાબરસોઈ ગામ નેશનલ હાઈવેથી ઉચ્ચસણ મોરવાડા રોડ પર કપચી ભરેલું એક ડમ્પર પલટી ખાઈ ગયું હતું. આ અકસ્માતમાં ડમ્પર ચાલકનો આબાદ બચાવ થયો હતો. પ્રાથમિક વિગતો મુજબ બાબરસોઈ ગામ નેશનલ હાઈવેથી ઉચ્ચસણ તરફ જતા સિંગલ પટ્ટી રોડ પર આજે એક વળાંકમાં આ ઘટના બની હતી. ડમ્પર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ડમ્પર પલટી ખાઈ ગયું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વળાંક હોવાને કારણે ડમ્પર પલટી ગયું હતું અને ડમ્પરની હાલત જોતા સદનસીબે કોઈ મોટી જાનહાનિ ટળી હતી. વાવ થરાદ જિલ્લાના દિયોદર નગરમાં સાધાર્મિક ભક્તિ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી જૈન ભોજનાલય શાળા બીજા વર્ષમાં પ્રવેશ કરતી વખતે ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવ સાથે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન અવસરે સવારે પરમાત્માની ભવ્ય સ્નાત્ર પૂજા યોજાઈ હતી, જેમાં સમગ્ર દિયોદર શહેરના જૈન ભક્તોએ ભાવપૂર્વક ભાગ લીધો હતો. સ્નાત્ર પૂજાના આયોજન દરમિયાન વિવિધ ભાગ્યશાળી ભક્તો દ્વારા પ્રભાવના અર્પણ કરવામાં આવી હતી. ભક્તિ, એકતા અને સાધાર્મિક સેવાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. ત્યારબાદ સકળ જૈન સંઘ તથા દિયોદર ખાતે વસતા તમામ જૈન પરિવારો માટે નવકારસીનું આયોજન કરવામાં આવ્યું હતું. નવકારસી દરમિયાન શંખપૂજન યોજાયું અને ભક્તિભાવ સાથે સેવા અર્પણ કરવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગે સાધાર્મિક ભક્તિ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી અનિલભાઈ દોશીનો જન્મદિવસ પણ ઉજવાયો હતો. ટ્રસ્ટ અને જૈન સંઘ દ્વારા તેનું કંકુ તિલક કરી સન્માન કરવામાં આવ્યું હતું. અનિલભાઈ દોશીએ આ દિવસે યોજાયેલી નવકારસીનો લાભ લઈ સાધાર્મિક સેવાના કાર્ય પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન દિયોદર જૈન સંઘના ટ્રસ્ટીગણ, વડીલો તેમજ ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર આયોજન શાંતિપૂર્ણ અને ધાર્મિક વાતાવરણમાં સંપન્ન થયું હતું. શ્રી જૈન ભોજનાલય શાળા દ્વારા સતત 2 વર્ષથી સાધાર્મિક સેવા, ભક્તિભાવ અને સમાજ હિતના કાર્યો થકી જૈન સમાજમાં એકતા અને સેવા ભાવનાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમથી દિયોદર શહેરમાં ધાર્મિક ઉલ્લાસ અને સામૂહિક એકતાનો સુંદર સંદેશ પ્રસરી ગયો હતો. બનાસકાંઠા એલસીબીએ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારના એરોમા સર્કલ પાસેથી દૂધ ટેન્કરમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ 18,16,082નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર બોલેરો પિકઅપ પર બનાવેલા દૂધ ટેન્કર નંબર JJ08AU 2460માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 1787 બોટલ મળી આવી હતી. આ દારૂની કિંમત 8,05,582 આંકવામાં આવી છે. વાહન સહિત કુલ 18,16,082નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂદ કરવા કડક સૂચના આપી હતી. આ સૂચનાઓના આધારે
એલસીબી દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એલસીબી પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈને ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર SM પટણીના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ પાલનપુર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન મળેલી બાતમીના આધારે એરોમા સર્કલ ખાતેથી આરોપી હુરતાભાઈ ઉર્ફે સુરતાભાઈ પીરાજી ભીખાજી રવારી ઉંમર વર્ષ 28 ધંધો ડ્રાઇવિંગ રહે જૂની રોડ તાલુકો અમીરગઢ જિલ્લો બનાસકાંઠાને ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપી તેમજ દારૂ ભરાવનાર અને મંગાવનાર તમામ વિરુદ્ધ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને એનસીબી નેતા અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું છે. આજે સવારે 8:45 બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન તેમનું ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું હતું. અકસ્માતમાં પવારના સુરક્ષાકર્મી, 2 પાયલટ અને 1 મહિલા ક્રૂ મેમ્બર સહિત કુલ 6 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. એરક્રાફ્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો એટલે કે AAIBએ અકસ્માતની તપાસ શરૂ કરી દીધી છે. તપાસ એજન્સીની એક ટીમ દિલ્હીમાં વિમાનની ઓપરેટર કંપની VSR વેન્ચર્સની ઓફિસે પહોંચી છે, તો બીજી ટીમ બારામતી જવા રવાના થઈ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આજે શાળાઓમાં રજા અને 3 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે, તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને અજીત પવારના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. बहुत ही आज महाराष्ट्र के लिए एक काला दिन कहूँ, एक दुर्भाग्यपूर्ण घटना कहूँ, एक दुखद घटना कहूँ. ऐसी घटना जो हर एक के एक दिल को दुखाने वाली घटना आज महाराष्ट्र में घटी है. हमारे सहयोगी अजीत दादा पवार जी का प्लेन एक्सीडेंट में दुर्दैवी मृत्यु हुई है. ये हमारे लिए बहुत ही बेहद दुखद है और महाराष्ट्र के लिए भी दुखद है. उनके परिवार के लिए तो बहुत ही दुखद है. और अजीत दादा एक स्पष्ट वक्ता के रूप में जाने जाते थे, एक रोक टोक बोलने वाले. देखता हूँ, करता हूँ, ऐसे शब्द उनके डिक्शनरी में नहीं थे. जो होना है वो तुरंत करते थे, जो नहीं होना है उसे साफ ना कहते थे. लेकिन वो कड़े शब्दों में कहते भी, लेकिन मन के बहुत अच्छे थे. महाराष्ट्र के उप मुख्यमंत्री और जमीन से जुड़े हुए जननेता श्रीमान अजीत दादा पवार, इनका एक विमान के एक्सीडेंट में बहुत ही दुखद निधन हुआ है. हम सभी के लिए इस प्रकार के जननेता को खोना एक अपरिमित इस प्रकार की हानि है. ऐसे समय उनका निकल जाना, मैं ऐसा मानता हूं कि इसके लिए हमारे पास कोई शब्द भी नहीं है. और उनके परिवार पर और उनका जो बृहद परिवार है राष्ट्रवादी कांग्रेस पार्टी, उसके पदाधिकारी कार्यकर्ताओं पर ये जो दुख आया है, ये सहना बहुत कठिन है.